આ પ્રોગ્રામના પ્રાયોજક છે ગ્લુકોન ડી ચેડા એનર્જી બળા। ખેલૈયાઓની બગડી શકે છે મજા। રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદ તો આગામી 48 કલાકમાં સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી। પાકિસ્તાની બોટ સાથે ઝડપાયેલા ક્રૂ મેમ્બર્સ મરીન પોલીસ સ્ટેશનને સોંપાયા। અન્ય સાધનો પણ મળ્યા। સુરક્ષા એજન્સીઓનું એલર્ટ। 2 પાકિસ્તાની બોટ ભારતમાં ઘૂસવાની ફિરાકમાં તો ડીજીપીએ કહ્યું ગુજરાતની પ્રજા ન કરે ચિંતા। ઈબીસી અંગેનો રાજ્ય સરકારનો વટહુકમ રદ। નીતિન પટેલે કહ્યું 60,000 ભરતી ઈબીસી વગર કરાશે। અમિત શાહની અધ્યક્ષતામાં કમલમમાં કોર કમિટીની બેઠક। ભાવિ રણનીતિ અંગે ચર્ચા। કોંગ્રેસની આદિવાસી અધિકાર યાત્રાને અપાયો આખરી ઓપ। રાહુલ ગાંધી આવી શકે શક્યતા। નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ સમગ્ર રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે, ત્યારે અમદાવાદમાં પણ સાંજથી વરસાદી માહોલ જામ્યો છે। શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ઝાપટાને કારણે નવરાત્રીની ઉજવણીમાં વ્યસ્ત ખેલૈયાઓની મજા બગડી છે। એટલું જ નહીં, વરસાદને કારણે ગરબા આયોજકોને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। પાર્ટી પ્લોટ અને ક્લબ્સના આયોજકો ચિંતાતુર બની ગયા છે। વરસાદને કારણે ગરબા આયોજકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની ભીતિ પણ સેવવામાં આવી રહી છે। મહત્વનું છે કે હવામાન વિભાગે હજી પણ આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેને કારણે રાજ્યમાં નવરાત્રીની ઉજવણીમાં ખલેલ પડી શકે છે। પાછલા 2 દિવસથી વરસાદને કારણે ખેલૈયાઓ સહિત આયોજકો પણ પરેશાન છે। ખાસ કરીને અમદાવાદ પૂર્વના બોડકદેવ, ભુયંગદેવ, વસ્ત્રાપુર, વાસણા અને એસજી હાઈવે સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે। જો પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો મણિનગર, ખોખરા, હાટકેશ્વર સહિત અનેક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે, જેને કારણે આસપાસના પાર્ટી પ્લોટ્સ અને મેદાનોમાં પાણી ભરાઈ જતા ગરબાના આયોજકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। તો સમગ્ર રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે, ત્યારે અમદાવાદમાં પણ સાંજથી જ વરસાદી માહોલ વચ્ચે ધોધમાર વરસાદ ઝાપટી રહ્યો છે। શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ઝાપટાને કારણે નવરાત્રીની ઉજવણીમાં વ્યસ્ત ખેલૈયાઓ ચિંતાતુર બન્યા છે। સૌરાષ્ટ્રમાં પણ નવરાત્રીના રંગમાં ભંગ પડશે તે નિશ્ચિત છે, કારણ કે રાજકોટ સહિત અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। અનેક ગામમાં લાઇટ પણ ગુલ થઈ ચૂકી છે। ગઈકાલે પણ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને નવરાત્રીની મજા પણ બગડી હતી, ત્યારે આજે ફરી વરસાદ વિલન સાબિત થયો છે। તો વાત કરીએ જૂનાગઢની। જૂનાગઢ તેમજ જિલ્લામાં લાંબા વિરામ બાદ બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। ભાદરવા મહિનાની અસહ્ય ગરમી વચ્ચે વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી અને ગીરના જંગલોમાં ઠંડકનો અહેસાસ જોવા મળ્યો છે અને જંગલમાં પાણી વહેવા લાગ્યા હતા। જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। 7 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા, જેને પગલે આખી નવરાત્રીમાં વરસાદ હેરાન કરે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। ભાવનગર શહેર અને જિલ્લામાં 2 દિવસથી ધોધમાર વરસાદ પડ્યો છે, જેને કારણે અસહ્ય ગરમીના બફારાથી લોકોને છુટકારો મળ્યો છે। જો કે લાંબા સમયના વિરામ બાદ આવેલા વરસાદની મોજ માણવા સ્થાનિકો રોડ પર આવીને વરસાદમાં નહાવાની મોજ માણી રહ્યા છે। બીજી તરફ ખેલૈયાઓની નવરાત્રીમાં રમવાની મજા મેઘરાજાએ બગાડી હોવાથી ખેલૈયાઓમાં પણ નિરાશા જોવાઈ રહી છે। તો રાજ્યમાં એક તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ત્યારે ફરી મેઘાએ ધમાકેદાર રીએન્ટ્રી કરી છે। વલસાડ જિલ્લામાં પણ 2 દિવસથી બદલાયેલા વાતાવરણથી લોકોએ ઠંડકનો અનુભવ કર્યો છે, તો પાછોતરા વરસાદના કારણે ખેતીને ચોક્કસ ફાયદો મળી રહ્યો છે। જો કે સતત ત્રીજા દિવસે પણ મેઘો ખેલૈયાઓની મોજમાં ખલેલ પાડી શકે છે। વાપી પંથકમાં છેલ્લા 24 કલાકમાં 40 મિલીમીટર જેટલો વરસાદ પડતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે। જો કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હજી 36 કલાકની વરસાદની આગાહી કરી છે।
ત્યારે ભારે વરસાદ ન પડે તેવી આશા ગરબા પ્રેમીઓ કરી રહ્યા છે. લાંબા સમયના વિરામ બાદ સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ રીએન્ટ્રી કરી છે. અસહ્ય ઉકળાટ બાદ તલોદ, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર અને હિંમતનગરમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો છે. ત્યારે આજે ફરી ખેલૈયાઓને નિરાશ થવું પડશે, કારણ કે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, જેને લઈને ખેલૈયાઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેલૈયાઓને રમવાની મજા બગડી છે, તો બીજી તરફ ખેડૂતોએ મગફળીની લણણી ચાલુ છે, જેને લઈને ખેડૂતોએ મોટા પાયે નુકસાન થાય તેવી પણ સ્થિતિ ઊભી થઈ છે. આગામી 2 દિવસમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 48 કલાકમાં વરસાદ વરસે તેવી સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ વરસે તેવી સંભાવના છે. વરસાદને કારણે ખેલૈયાઓની નવરાત્રી પણ બગડી શકે છે અને વરસાદ વિલણ પણ સાબિત થઈ શકે છે. અઠવાડિયા દરમિયાન રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સાથે જ ગુરુવાર સુધી છૂટો છવાયો વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે રાજકોટ, સુરત, વડોદરામાં પણ વરસાદી ઝાપટા પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. મેહુલ દુધરેજી આ વિષય પર વધુ માહિતી સાથે અત્યારે જોડાઈ ગયા છે. મેહુલ, વરસાદની જો વાત કરવામાં આવે તો અત્યારે ચોમાસું જાણે તેના અંતિમ તબક્કામાં હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છે, બીજી તરફ અત્યારે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. ખેલૈયાઓ ક્યાંક ને ક્યાંક નવરાત્રીની મજા બગડવાથી નિરાશ પણ જણાઈ રહ્યા છે. હવામાન વિભાગનું આ વરસાદને લઈને શું કહેવું છે? હજી કેટલા દિવસ સુધી આ વરસાદ યથાવત રહેશે? જી, જેવી રીતે વરસાદ જે ખેલૈયાઓના જે ગરબામાં જે વિઘ્ન પાડ્યું છે, ત્યારે હાલ જે વરસાદની જો વાત કરવામાં આવે તો જે હજુ 3 થી 4 દિવસ સુધીની જે હવામાન ખાતા દ્વારા જે માહિતી આપવામાં આવી છે કે હજી 3 થી 4 દિવસ સુધી આવી રીતે રાજ્યમાં ભરમાં વરસાદ આવશે. અત્યારે જે રીતે જો પાર્ટી પ્લોટની જોવામાં આવે તો અહીં જે વરસાદ જે છેલ્લા 1 કલાકથી અવિરત વરસાદ જે પડી રહ્યો છે, તેના લીધે જે આયોજકો છે, જે આયોજન કરવામાં આવ્યું છે, કરોડો રૂપિયાના ખર્ચે જે પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે, તેને લઈને ખૂબ જ એક નુકસાન જે આયોજકો ભોગવી રહ્યા છે. અત્યારે મોટી સંખ્યામાં જે અમદાવાદના પાર્ટી પ્લોટો છે, તેમાં અત્યારે આવો જ માહોલ જોવા મળી રહ્યો છે અને દરેક જગ્યાએ અત્યારે પાર્ટી પ્લોટના આયોજકો આજે પોતાનો ખર્ચ છે તે કેવી રીતે નીકાળશે તે પણ એક મોટો પ્રશ્ન રહી ચુક્યો છે. એના પર્વના આયોજનમાં જે જોતરાયા હતા તે તમામ લોકો પોતાના નુકસાનને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આપની આસપાસ કોઈ આયોજક હોય તેમની સાથે વાત કરીશું કે આ નવરાત્રીમાં અત્યારે જે વરસાદ વિઘ્ન બન્યો છે, કેવા સ્વરૂપે તેઓને મુશ્કેલી થશે અને સાથે જ ખેલૈયાઓમાં કેવી નિરાશા છે. જી, જેવી રીતે વાત કરવામાં આવે કે જે આયોજનનું જે કરોડો રૂપિયાનું જે 10 દિવસ માટેનું જે આયોજન કરવામાં આવ્યું છે, આપણી સાથે પંચરત્ન પાર્ટી પ્લોટના જે આયોજક છે એમની સાથે જ વાત કરીશું. જેવી રીતે જે આખું આયોજન કરવામાં આવતું છે, કરોડો રૂપિયાનો ખર્ચો, ત્યારે વરસાદ આ વિઘ્ન ગરબામાં કરી રહ્યો છે, કેટલું નુકસાન જશે આપને? તો આગામી 2 દિવસમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લીધે જે ખર્ચો કરે આ સાથે જે ખાણીપીણીના બજારો હોય છે, આપણે જ્યાં સ્ટોલ લાગતા હોય છે, સ્ટોલમાં પણ આપણે ડિપોઝિટ ને બધું આપતા હોય છે, ત્યારે આ સ્ટોલમાં આપણે કેટલું આ 3 દિવસ દરમિયાન નફો થયો, નફા કરતા નુકસાન કેટલું ગયું છે? નુકસાન તો શું છે કે પહેલા દિવસથી જે વરસાદ પડ્યો છે એ વરસાદમાં પહેલા દિવસથી જે અમારે જે અમે મોંઘા જે સ્ટોલ રાખ્યા છે એ પ્રમાણે નુકસાન અત્યારે બધું દેખાઈ આવ્યું છે. પહેલા દિવસે પણ પહેલો દિવસ હતો એમાં કોઈ પબ્લિક નથી આવી. બીજા દિવસે વરસાદે રાત્રે 10 સાડા 10 વરસાદ ચાલુ થઈ ગયો અને આજ તો અત્યારથી જ હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે કોઈ આજે તો હવે મને તો એવું લાગે છે કે 2-3 દિવસ સુધી કઈ ગરબા નહીં થઈ શકે, કારણ કે આખું ગ્રાઉન્ડ પલળી ગયું છે
અમે સ્ટોલમાં લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે, એ પ્રમાણે અમારા પૈસા જે નાખ્યા છે એ અમારા ઉગી નહીં નીકળે એમ. નહીં તો દર વર્ષે જે અમારે જે કમાણી થાય છે એ પ્રમાણે આ વખતે અમને કોઈ કમાણીની કંઈ એ લાગતું નથી એમ. તો મેહુલ, સમગ્ર માહિતી માટે ખૂબ ખૂબ આભાર. તો જે રીતે ગરબાના આયોજકો અને સાથે જ જે સ્ટોલ્સ રાખેલા આયોજકો છે તેઓ તમામ લોકો કહી રહ્યા છે કે આ જ પ્રમાણે જો વરસાદ ચાલુ રહ્યો તો આજે નહીં પરંતુ આવનાર દિવસોમાં નવરાત્રીમાં પણ વરસાદ પડવાથી મુશ્કેલી અને નુકસાન પણ વેઠવાનો વારો આવશે. આગળ વાત કરીએ 10% ઈબીસી અંગે રાજ્ય સરકારે બહાર પાડેલો વટહુકમ આજથી રદ થઈ ગયો છે. ઈબીસી અંગેનો વટહુકમ રદ કર્યા બાદ રાજ્ય સરકાર માટે તો પાછી પાણીની પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે હાલની ભરતી પ્રક્રિયા ઈબીસીના અમલ વગર હાથ ધરાશે. નીતિન પટેલે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં ઈબીસીનો કેસ પડતર છે, પરંતુ જો રાજ્ય સરકાર આ મુદ્દે સુપ્રીમમાં જીતી જશે તો 10% ઈબીસીના ધોરણે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હુકમ એ 6 મહિના માટે અમલમાં હોય એ આજે નિયમ પ્રમાણે લેપ્સ થશે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે આપણે અત્યારે કાર્યવાહી કરી રહ્યા છીએ. એટલે સરકારે ઈચ્છી હોત તો ફરીથી વટહુકમ બહાર પાડી શકી હોત, પણ જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટમાં આખી મેટર એ જ્યારે ન્યાયાધીન છે, કાયદાકીય રીતે ચકાસણી હેઠળ છે અને ગુજરાત સરકારની અપીલ સુપ્રીમ કોર્ટમાં 3 જજોની બેન્ચ સમક્ષ જ્યારે મુકાવવાની સૂચનાને સૂચન થઈ ચૂક્યું છે, ત્યારે આપણે એ જે ચુકાદો આવે એનો રાહ જોવો એ વ્યાજબી છે. 10% ઈબીસી અંગે રાજ્ય સરકારે બહાર પાડેલો વટહુકમ આજથી રદ થઈ ગયો છે. બંધારણીય જોગવાઈ પ્રમાણે વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવા વિધાનસભા સત્રમાં વિધેયક લાવવું પડે. જોકે આ કાર્યવાહી થઈ ન હોવાથી વટહુકમનું અમલીકરણ હવે થઈ શકે નહીં. હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પડતર છે. હાઈકોર્ટે આ વટહુકમનો અમલ કરવા પર રોક લગાવી છે. પાટીદારો અને સવર્ણોને આપેલા 10% ઈબીસીના વટહુકમને રદ કરવા મુદ્દે પાસ કન્વીનર દિનેશ બામણિયાએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું છે કે સરકારે ઈબીસી આપવાનો માત્ર દેખાવો કર્યો હતો, જેના પગલે પાસ દ્વારા આ મુદ્દે રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવશે. અમે પહેલા પણ કીધું હતું કે સરકાર દ્વારા પાટીદાર સમાજ તથા અન્ય 3 કરોડ સવર્ણ સમાજ સાથે જે પૂર મજાક કરવામાં આવી રહી છે એ ભારતીય જનતા પાર્ટીને બહુ મોંઘી પડશે. ભારતીય જનતા પાર્ટીએ જે પાટીદાર સમાજ સાથે અને અન્ય સમાજ સવર્ણ સમાજ સાથે જે ઈબીસીના લીધે બેરોજગાર યુવાનો સાથે જે પ્રશ્ન ઉભો કર્યા છે તે એક સમસ્યા નહીં પણ સમસ્યાનો ગૂંચવાડો ઉભો કર્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઈબીસી લાગુ કરવામાં આવ્યું છે એક લોલીપોપ હતું, તે આજે સાબિત થઈ ગયું છે. બારામુલ્લામાં થયેલા હુમલા બાદ દેશભરના મહત્વના સ્થળો પર એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર પણ આ એલર્ટ અપાયું છે, જેને લઈને એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. મુસાફરો સિવાયના મુલાકાતીઓનો એરપોર્ટમાં થતો પ્રવેશ અટકાવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ઉરી હુમલાના વળતા જવાબમાં ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી, જેને લઈને આતંકવાદીઓ ભારતમાં હુમલો કરવાનો મનસૂબો ઘડી રહ્યા છે, જેથી મહત્વના સ્થળો પર એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લઈને અમદાવાદ એરપોર્ટ પર પણ સુરક્ષા સઘન કરવામાં આવી છે. સર્જિકલ સ્ટ્રાઇક બાદ ગુજરાતની દરિયાઈ સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે પોરબંદરથી રવિવારે કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાન બોટને પણ ઝડપી પાડવામાં આવી હતી. આથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. ગાર્ડ્સ મૂકી દીધા છે, જે ગુજરાતના જાણીતા વાઇટલ ઇન્સ્ટોલેશન છે, જે સમાજના સંચાલન માટે જરૂરી છે. યાની પોતાની સિક્યોરિટી સંસ્થાઓને પણ પૂર્ણતઃ જાગૃત કરવામાં આવેલ છે અને પેટ્રોલિંગમાં, વાહન ચેકિંગમાં, કોસ્ટલ એરિયામાં અમારી પોલીસ ટોટલ સજાગ છે. અને આપણે પણ વાંચ્યું હતું કોસ્ટગાર્ડ પણ ફૂલ્લી સજગ છે. હમણાં પાકિસ્તાનની એક બોટ પણ આ લોકો કાલે પકડ્યા છે. એટલે દરિયામાં, હવામાં અને જમીન ઉપર બધે ભારતની અને ગુજરાતની જે ફોજો છે અને પોલીસ છે પૂર્ણતઃ સતર્ક છે અને કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી.
છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી એએમટીએસના કોન્ટ્રાક્ટના કંડક્ટર્સની હડતાલમાં નવો વળાંક આવ્યો છે. અનેક વિનંતી કર્યા બાદ પણ હડતાલિયા કર્મચારીઓ ફરજ પર ન ચડતા એએમટીએસના અધિકારીઓ કડક બની ગયા છે અને 63 કર્મચારીઓને છૂટા કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દૈનિક 850 બસની જગ્યાએ એક સપ્તાહથી 650 થી 700 બસ જ શહેરના માર્ગો પર દોડી રહી છે. હડતાળિયાઓ કર્મચારીઓ માંગણી અને હાઈકોર્ટમાં સુનાવણી પણ ચાલી રહી હોવાથી અધિકારીઓએ કર્મચારીઓને કામ પર હાજર થવાની નોટિસ પણ આપી હતી. તો બીજી તરફ 26મી સપ્ટેમ્બરથી ચાલી રહેલી હડતાલના પગલે દૈનિક 29 થી 30 લાખની આવકના બદલે એએમટીએસને હાલમાં ફક્ત 21 થી 22 લાખની જ દૈનિક આવક થઈ છે. કોન્ટ્રાક્ટના જે કંડક્ટર્સ જે છે એ લોકો અત્યારે હડતાલ પર ઉતરેલા છે. એમની ડિમાન્ડ કોર્ટમાં ઓલરેડી મેટર અત્યારે ચાલી રહી છે, જેનો ચુકાદો લગભગ થોડા દિવસની અંદર આવવાનો છે. હાલમાં અમે લોકોને વારંવાર અપીલ કરી છે કે એ લોકો ફરજ ઉપર આવી જાય, તેમ છતાં એ લોકો આવ્યા નથી. અમે એકચ્યુઅલી 48 કલાક પહેલાં એ લોકોને એક અલ્ટિમેટમ પણ આપેલું છે લેખિતમાં કાયદાકીય રીતે, તેમ છતાં હજુ સુધી આવ્યા નથી. તેમાં અમે માત્ર 63 જેટલા કંડક્ટરની યાદી અલગ બનાવી છે કે જે લોકો 2012 અને 2015માં પણ જ્યારે હડતાલ પડી હતી એમાં પણ આ લોકો સામેલ હતા. તો એવા લોકોને અમે તાત્કાલિક લેવલે કામ આપવાનું બંધ કરવાની પ્રક્રિયા અમે શરૂ કરી છે અને આવતીકાલથી એ લોકોને કામ આપવાનું બંધ કરાશે. રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા 3 હોટેલ્સમાં દરોડા પાડવામાં આવ્યા છે અને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ 3 હોટેલ્સમાંથી મચ્છરના લાર્વા મળી આવ્યા છે. વિગતે વાત કરીએ તો બીઝ હોટેલને 5000, સરોવર પોર્ટિકાને 10,000નો દંડ અને કમ્ફર્ટ ઇન હોટેલને 5000નો દંડ ફટકારાયો છે. અમદાવાદ શહેરના માણેકચોક વિસ્તારમાં લૂંટનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ધોળા દિવસે 15 કિલો ચાંદીના લૂંટનો બનાવ બનતા જ પોલીસે ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ તેજ કરી છે. માણેકચોકમાં આવેલી કેતન એન્ડ કંપની પેઢીમાં લૂંટના ઈરાદે 3 જેટલા શખ્સો આવ્યા હતા, જે બાદ તસ્કરોએ 15 કિલો ચાંદીની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલ વેપારીએ માણેકચોક પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે, જે આધારે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ તેજ કરી છે. ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરીને 22 લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે અને પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે અને આરોપીઓ પાસેથી 10 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા છે. આ કેસમાં કુલ 8 આરોપી હતા, જેમાંથી પોલીસે 6 આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે બાકીના 2 આરોપીની શોધખોળ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે ગત 27મી તારીખે ઉદયપુરથી એક આંગડિયા પેઢીનો કર્મચારી અમદાવાદ બસ મારફતે રૂપિયા 22 લાખ લઈને આવી રહ્યો હતો, જે દરમિયાન 8 ઈસમોએ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ હોવાનું કહીને બસને રોકી હતી અને આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરીને 22 લાખની લૂંટ ચલાવી હતી. જે કેસની તપાસમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે, ત્યારે આ કેસના મુખ્ય 2 આરોપી પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગુનાની એમો જોવા જઈએ તો આંગડિયા પેઢીનો જે કર્મચારી છે એનો પીછો આ લોકોએ ઉદયપુરથી જ કરેલો મેક્સ ગાડીમાં, અને યોગ્ય જગ્યા જોઈ અને એ લોકોએ ગાડી સાઈડમાં કરાવી અને એનું અપહરણ કરેલું. સુરતના મોટા વરાછામાં એક ચા બનાવવાની મશીન 2 લોકોના મોતનું કારણ બની ગઈ છે. ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે, જોકે કયા કારણસર બ્લાસ્ટ થયો તે જાણી શકાયું નથી. ચા બનાવવાના મશીનમાં બ્લાસ્ટ, 2 કારીગરોના મોત. રોજગારીનું મશીન બન્યું મોતનું કારણ. સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક પાસે આવેલું આ છે નીલકંઠ ટી સેન્ટર, જેમાં આવેલી ચા બનાવવાની મશીન બ્લાસ્ટ થતા 2 કારીગરોના મોત નીપજ્યા તો 1 ઇજાગ્રસ્ત છે. જેમ જ સવારે આ મશીન ચાલુ કરવામાં આવ્યું કે તરત જ મશીનમાં બ્લાસ્ટ થયું. ઘટનાની જાણ થતા 108 ઇમરજન્સી સારવારની ટીમ અને પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જે મશીન રોજગારીનું સાધન હતું એ જ મશીને 2 લોકોના ભોગ લીધા છે. જો કે હજુ સુધી મશીનમાં કયા કારણોસર બ્લાસ્ટ થયું તે જાણી શકાયું નથી. કારણોસર જે ચાનું મશીન ફટતા એના અંદર જ જે રહેતા હતા 2 કારીગરો અને કામ કરતા હતા એ બંને કારીગરોના સ્થળ પર જ મોત નીપજ્યા છે અને એફએસએલ વગેરે બોલાવવામાં આવી છે અને એની હાલ તપાસ ચાલી રહી છે. આધુનિક ચા બનાવવાની મશીનમાં બ્લાસ્ટ થતા અનેક સવાલો પણ ઉભા થયા છે. જોકે મહત્વનો સવાલ અહીંયા એ પણ છે કે આવા વધુ કેટલા ચાના મશીન છે જે શહેરમાં બ્લાસ્ટ થવાની રાહ જોઈ રહ્યા છે. તંત્ર દ્વારા આવા મશીનના ઉત્પાદકો સામે ક્યારે કાર્યવાહી હાથ ધરાશે?
નરેન્દ્ર રાઠોડ, VTV ન્યૂઝ, સુરત. આગળ વાત કરીએ, ગાંધીનગર નવા સચિવાલયના ગેટ નંબર 1 પાસે એક મુસ્લિમ પરિવારે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ધોરાજીના મુસ્લિમ પરિવારના સભ્યો વચ્ચે મિલકતને લઈને તકરાર થઈ હતી. આથી અંગત તકરારને લઈને આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે પરિવારની અટકાયત કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સવાલ એ ઉઠે છે કે આ મુસ્લિમ પરિવારે સરકારી કચેરી પાસે જ કેમ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. હાલ આ અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી છે. વલસાડ નગરપાલિકા પરિસરમાં પાલિકાના કર્મચારી અને ડ્રેનેજ સમિતિના ચેરમેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા બંને વચ્ચે હિંસક મારામારી થઈ હતી. આ ઘટનાની વિગત અનુસાર વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના કોર્પોરેટર અને પાલિકાની ડ્રેનેજ સમિતિના ચેરમેન વચ્ચે હથિયાર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં બંને લોહીલુહાણ થઈ ગયા હતા, જેથી બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. જોકે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે પાલિકાના ડ્રેનેજ સમિતિના ચેરમેનની દુકાન મોગરાવાડીમાં આવેલી છે, જે દુકાનનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું ચર્ચાય છે અને ત્યાં પરવાનગી વગર પાણીનું કનેક્શન પણ લેવામાં આવ્યું હતું, જેથી પાલિકાના કર્મચારીએ આ સમગ્ર મામલે પાલિકાના ચીફ ઓફિસરને ફરિયાદ કરી હતી, જેથી અંગત અદાવતમાં આ બોલાચાલી થઈ હોવાનું બહાર આવ્યું હતું. રાજ્યમાં એક તરફ રોગચાળો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ સુરત મહાનગરપાલિકાની બેદરકારી પણ સામે આવી છે. સુરતના પૂણા ગામમાં આવેલ સુરતી મહોલ્લામાં પીવાનું વાદળી કલરનું પાણી આવી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ છે. આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાદળી કલરનું પાણી છે તે પીવાનું પાણી છે. જો કે અહીંયા છેલ્લા કેટલાય દિવસથી ગંદકીવાળું પાણી પણ આવી રહ્યું છે, જેને લઈને સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ હજી સુધી નથી આવ્યું. ગંદુ જ આવે છે, ભૂરા કલરનું આવે. પહેલા સ્ટાર્ટિંગમાં પાણી એવું જ નીકળે છે ને પછી 2 કલાક રહીને સારું પાણી આવે છે. એમાં હા ને પછી એમાં પાણીના પોલિયા બી આવી જાય, એવું કઈ નક્કી જ નહીં પાણીની અંદર. ના કેટલા વર્ષો થયા, 15 દિવસ સારું આવે ને 15 દિવસ પછી પાછું આ જ રીતે આવતું થઈ જાય છે પાણી. આંગણવાડી છે પછાડી, ત્યાં આગળ પણ અઠવાડિયામાં 1 દિવસ તો ટકાથી પાણી આવે જ છે ને એનું કોઈ એક્શન લેતા નથી. ખાલી સળીઓ મારી જાય છે ને સળીઓ માર્યા પછી મશીન મૂકો ને મશીન અમારી પાસે ચોખ્ખા પૈસા લે છે પ્રાઇવેટમાં ને હપ્તા ખાય છે. આ લોકો બધા અંદર ખાને બધા મળેલા છે પૈસા ખાઈને, એટલે આનો તમે જલ્દીથી એક્શન લો. આમ પીવાના પાણી તરીકે લોકોને વાદળી કલરનું પાણી મળતા સ્થાનિક અધિકારીઓ અને મહાનગરપાલિકાની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે, જેને કારણે મહાનગરપાલિકામાં રજા હોવા છતાં પણ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને ડ્રેનેજ સહિતના જોડાણો તપાસવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જે તપાસમાં બહાર આવ્યું હતું કે ફેક્ટરીનું પાણી પીવાના પાણી સાથે મળી જતા આ સ્થિતિ સર્જાઈ હતી. જે કલર વાળું પાણી આવતું હતું, જે ડાઈંગો 1-2 ચાલતા હતા, એને પણ યુદ્ધના ધોરણે સીલ કરી અને બંધ કરવામાં આવ્યા સુરત મહાનગરપાલિકા તરફથી. અને હવે જે પાણીનો એમનો જે પીવાના પાણીનો પ્રશ્ન છે, તાત્કાલિક સુરત મહાનગરપાલિકા દ્વારા પાણી અને ડ્રેનેજની લાઈનો જે SMC દ્વારા નાખવામાં આવે એ નાખી અને જે વર્ષો જૂની જે લાઈનો છે એ બંધ કરી અને એમને જે મહાનગરપાલિકાથી સુવિધા મળવી જોઈએ એ આપવામાં આવશે. ગુજરાત કોંગ્રેસે આદિવાસી અધિકાર યાત્રાનું આયોજન કર્યું છે, જે અંતર્ગત તેઓ 19 દિવસમાં 1200 કિલોમીટરની યાત્રા ખેડશે. આ યાત્રા દરમિયાન 7 મોટી અને 19 જેટલી નાની સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તો યાત્રાના ઉદ્ઘાટન સમારોહમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ખાસ હાજરી આપે તેવી શક્યતા વર્તાઈ રહી છે. અમરેલી જિલ્લાને વર્ષોથી રેલ સેવા માટે અન્યાય થઈ રહ્યો હોય તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે, ત્યારે આજે સુરતની રેલવે સમિતિએ તેમજ સાવરકુંડલાના સ્થાનિક લોકોએ રેલવે સ્ટેશનની બહાર રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કરી અહિંસક રીતે ધરણા કર્યા હતા. સાથે તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો રેલવે તંત્ર આ બાબતે ધ્યાન નહીં આપે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સાથે જ સાવરકુંડલા, લીલિયા, દામનગરને બાદ કરતા અમરેલી શહેરને બ્રોડગેજ લાઇન પર ટ્રેન મળે તેવી પણ માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ બાબતે અનેકવાર ટ્રેન રોકીને વિરોધ કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ લોકોની કોઈ જ માંગણીઓ સ્વીકારવામાં નથી આવી. અત્યારે આખા દેશની અંદર જો અમરેલી તાલુકો અને સાવરકુંડલા તાલુકો બંને તાલુકા હોય તો એ બ્રોડગેજ લાઇન છે, પણ બ્રોડગેજ લાઇનથી રેલવે લાઇનથી વંચિત છે. અહીંયા આ વિસ્તારના 20 લાખ લોકો સુરત, અમદાવાદ, વડોદરા અને ભરૂચ વસવાટ કરે છે. એ લોકોને દૈનિક આવવા જવાની પુષ્કળમાં અગવડતા મળે છે.
એ અગવડતાને સગવડતા ફેરવવા માટે અમારું આંદોલન મેં ચાલુ કરેલું છે. ભારતમાં ટેલિફોન જગતમાં ક્રાંતિ લાવનાર ટેકનોક્રેટ સેમ પિત્રોડા અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના સલાહકાર સેમ પિત્રોડાએ વર્લ્ડ હેરિટેજ ડેના ભાગરૂપે ડિજિટલ ઇન્ડિયાના ભારોભાર વખાણ કર્યા હતા. સેમ પિત્રોડાએ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચાલી રહેલી શિક્ષણ નીતિમાં ક્રાંતિ પાછળ ડિજિટલ ઇન્ડિયા કારણભૂત હોવાનું ઉમેર્યું હતું. સાથે જ સેમ પિત્રોડાએ અમેરિકાને પ્રગતિ પાછળ ટેકનોલોજીનો અભૂતપૂર્વ ફાળો હોવાનું પણ જણાવ્યું હતું. છેલ્લા 35 વર્ષમાં ટેકનોલોજીની પ્રગતિના ભારોભાર વખાણ કરવામાં આવ્યા હતા. તો ટેકનોલોજીને પ્રજા અને પ્રશાસન વચ્ચેનો સમન્વય ગણવામાં આવ્યો હતો. ડિજિટલ ઇન્ડિયાથી એક તો ડિસિપ્લિન આવે, થોડું પછી ઇન્ફોર્મેશન પ્રોપર કલેક્ટ થાય. આ એક હથિયાર છે. આ હથિયારને કેવી રીતે વાપરવું એ તો આપણા પર છે. હથિયાર એવું છે કે જેનાથી વી કેન ગેટ બેટર ઓર્ગેનાઇઝેશનલ કેપેબિલિટીઝ, બેટર મેનેજમેન્ટ, બેટર પ્રોડક્ટિવિટી, રિડ્યુસ કોસ્ટ. પણ એના માટે વી હેવ ટુ ચેન્જ પોલિસીઝ, વી હેવ ટુ ચેન્જ અવર માઇન્ડસેટ, વી હેવ ટુ ચેન્જ ઓર્ગેનાઇઝેશન આર્કિટેક્ચર. આ બધું સાથે કરવાનું છે. ગરીબોની કસ્તુરી તરીકે ઓળખાતી ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે, જેને લઈને ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સામાન્ય લોકોની કસ્તુરી હવે કડવી થઈ રહી છે. જી હા, રાજ્યમાં ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. કારણ કે જે ડુંગળી 80 રૂપિયાના કિલો લેખે મળતી હતી તે ડુંગળી આજે 5 રૂપિયાના કિલો લેખે વેચાઈ રહી છે, જેને લઈને હાલ સમગ્ર ગુજરાતમાંથી ડુંગળીની આવકમાં વધારો થઈ ગયો છે. प्याज को भाव नहीं है तो इसलिए सब वो सड़ रहा है, वो हमारे खेत में भी सड़ रहा है. जो 400 क्विंटल स्टोरेज किया था, अभी 200 क्विंटल भी अच्छी प्याज नहीं आ रही है. तब 8-9 रुपए बिकता था, 800-900 रुपए बिकता था, अभी 4-5 रुपए वो बिक रहा है. 200 क्विंटल सड़ गया, 200 क्विंटल है, उसको भी भाव नहीं है. बहुत किसान ये घाटे में है. ડુંગળીના હાલના ભાવ પર એક નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં ડુંગળીના 20 કિલોના ભાવ 40 થી 100 રૂપિયા છે, જ્યારે 1 કિલોનો ભાવ 5 રૂપિયા છે. તો મહારાષ્ટ્રમાં ડુંગળીના 20 કિલોના ભાવ 70 થી 140 રૂપિયા છે, જ્યારે 1 કિલોના ભાવ 8 રૂપિયા છે. જો ગત વર્ષના ભાવ પર એક નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવ 20 કિલોના 1000 થી 1600 રૂપિયા હતા, જ્યારે 1 કિલોના 80 રૂપિયા ભાવ હતા. તો મહારાષ્ટ્રમાં કિલોના 2000 થી 2400 રૂપિયા, જ્યારે 1 કિલોના 100 રૂપિયા ભાવ હતા. આમ એક સિક્કાની બે બાજુ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. કેમ કે એક તરફ ડુંગળીના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓને ફાયદો થયો છે, જ્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ડુંગળી હાલ લોકોને રાતા પાણીએ રડાવી રહી છે, કારણ કે ડુંગળીના જે ઘટતા ભાવને લઈને ખેડૂતોમાં પણ એક ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે એકદમ કહી શકાય તેવા નહીવત ભાવ છે. તેના લીધે ઘણા બધા ખેડૂતો હાલ લડી રહ્યા છે. કેમેરામેન કિશન રાજપૂત સાથે મેહુલ દુધરેજિયા, VTV અમદાવાદ. અને હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો સંક્ષિપ્તમાં. ગીરમાં આવતા પર્યટકો માટે સુરક્ષા મળે તેવા હેતુથી જંગલમાં ચાલતી 150 જીપ્સીમાં GPRS સિસ્ટમ મૂકવામાં આવી છે, જેથી પ્રવાસીઓથી ભરેલી જીપ્સીની ભાળ મેળવી શકાય. તો સાથે જ પ્રવાસીઓને ગીરનો ઇતિહાસ જાણવા મળે તે હેતુથી સાસણ ગીર હેરિટેજ ગેલેરીનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. આ સિવાય સિંહના સંરક્ષણ માટે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીરમાં સિંહોના અકાળ મૃત્યુ મામલે હાઈકોર્ટમાં PIL થઈ હતી, જે મામલે અરજદારે જણાવ્યું કે વીજ કરંટથી સિંહનું મોત છતાં કોઈ તપાસ થઈ નથી. સાથે જ કહ્યું કે પ્રશાસનની અસંવેદનશીલતાના કારણે સિંહોના મોત થયા છે, માટે જવાબદારો સામે સરકાર પગલાં લે અને સમગ્ર મામલાનો અહેવાલ રજૂ કરવા હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો છે. રાજકોટમાં એસટી સ્ટેશનમાં બોમ્બ મૂકવાની ધમકી આપનાર શખ્સો પોલીસે ઝડપી પાડ્યા છે. આ આરોપી અઠવાડિયા પહેલા એસટી ડેપોમાં 3 બોમ્બ મૂક્યા હોવાની ધમકી આપી હતી. આરોપીનું નામ મનીષ વડોદરિયા છે, જેની હાલ A ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે અને આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પાકિસ્તાની કરાચી જેલમાં એક માછીમારનું મૃત્યુ થયું છે. આ માછીમારનું નામ મોહન રાઠોડ છે, જે ઉમરગામનો રહેવાસી છે. આ માછીમારનું અપહરણ ડિસેમ્બર 2015માં કરવામાં આવ્યું હતું, જે પોરબંદરની બોટમાં માછીમારી કરવા માટે ગયો હતો. આમ પાકિસ્તાનની કરાચી જેલમાં માછીમારનું મોત નિપજતા તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ભાવનગર યુનિવર્સિટીમાં એક્સટર્નલ તરીકે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ફીમાં વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના ફીમાં 60% વધારો નોંધાયો છે. આથી વિદ્યાર્થીઓએ અને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને ઉપકુલપતિને આવેદન પણ આપવામાં આવ્યું. મહેસાણામાં નવરાત્રીને લઈને પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જેમાં આતંકવાદી પ્રવૃત્તિ તેમજ રોમિયોગીરી કરતા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે ગરબે ઘૂમતી યુવતીઓના રક્ષણ માટે ખાનગી ડ્રેસમાં મહિલા પોલીસ પણ ગોઠવવામાં આવી છે. અમરેલીમાં પ્રશાસન દ્વારા અનોખી રીતે નવરાત્રીની આરાધના કરવામાં આવી હતી. સ્વચ્છ ભારત મિશન સાથે 25 ફૂટની માતાજીની હલનચલનવાળી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તારક મહેતા સિરિયલના 2 કલાકારો સોઢી અને સુંદરે માતાજીની આરતી પણ ઉતારી અને ખેલૈયાઓ સાથે ઝૂમી ઉઠ્યા હતા. આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું. નમસ્કાર.